जय मुरलीधर जय ठाकर मेरा मणा शीर। ये घोर माल है भाई, घोर माल है। સાંભળો ભાઈ ના કરતું કેવા કેવા ઊભા કરે જો. હા ભાઈ, કરણભાઈ કાલે એને કીધું ને તો કોક ઊભો કરી દીધો આજ. સાંભળો. સાગરભાઈ, હું દેવી પૂંજક સમાજમાંથી બોલું છું. બોલો બોલો સાહેબ. અને મેં તમારો ઓડિયો સાંભળ્યો કે ભાઈ કહે છે કે દેવ પૂજક સમાજનો ઓડિયો વિડિયો નહીં મૂકવાના. બરોબર. એ ભાઈને મારા તરફથી આ રેકોર્ડિંગ મૂકી દેજો અને કહેજો કે ભાઈ અમે છે ને ન્યાય લેવા માટે સાગરભાઈ પાસે આવીએ છીએ. સાગરભાઈ થી અમને ન્યાય મળ્યો છે. અમે આ ન્યાય આપે આ ભીમોનો દલાલ આ સાગરો. આજ મારું નામ લીધું એટલે નામ લઉં છું. આજ મારું નામ લે છે એટલે હું નામ લઉં. આ સાગરો બેલાબર ગામનો ભીમોનો દલાલ. ત્યાં બોરડી ગામ છે પાસે, ત્યાં ભાઈ ભીહું લેવા જાય. બોરડી ગામ છે બેલાબરની પાસે. એ ભાઈ માલ ઢોર લેવા આવે. એ કાલે જ મારે વાત થઈ પણ હું રેકોર્ડિંગ નથી મૂકતો. સાગરભાઈને અમારી સમસ્યા જણાવશું ને અમે અમારા મરજીથી સાગરભાઈને અમે કહીએ છીએ કે તમે અમારો વિડીયો વાયરલ કરો, ઓડિયો વાયરલ કરો. એ ભાઈ રોકે છે. એ સમાજને વિરોધી માણસ લાગે છે. એ આગળ નથી લાવવા માંગતો. હા, એટલે સમાજનો વિરોધી માણસ છે. હા, કેમ કે એના સમાજમાં એનું પોતાનું એનું કઈ બેકગ્રાઉન્ડ નથી, એને કોઈ સમાજમાં બોલાવતો નથી. સાગરભાઈ, અમે છે ને અમારી મરજીથી તમને બધા ઓડિયો વિડીયો અમે આપેલા છે. અમે કીધેલું છે કેમ કે તમે અમારી બહુ મદદ કરી છે. અને 200-500 દીધા ને બોયલામ દેવી પૂજક બનાવીને. એટલે તમે અમારા ગમે ત્યારે અમારા દેવ પૂજક સમાજ માટે લડો છો. આપણે તો મારું કામ શું છે કે એવો ભાઈડો તું એ દેવી પૂજક માંથી સમાજ માંથી જો હો તો નંબર મુકાવીને તો ખબર પડે તારો સમાજ તને શું કરે. બરોબર, તને નાઈટ બાઈને મૂકે. તું આને સલાહ દે ને તે મારું કામ કર્યું. તારા નંબર મુકાવ. આપણે તો 18 વર્ષ માટે લડવાનું હોય કે એવું નથી કે દેવી પૂજક સમાજ માટે. હમણાં 18 વર્ષનું તારું હમણાં આવશે અહીંયા. ત્યાં પૂરું આપજે 18 વર્ષના કામ કરીને. હમણાં આવી જશે. આપણે તો બધા સબ સમાન છે. વ્યક્તિ એવો છે ને કે ના પાડી દેવાની, એટલે કઈ સમાજનો કઈ નેતા છે ને એને ગોળે કરે. એમાં એવું શંકરભાઈ, એમાં એવું એ તમને ગાળું દે છે, એ બધું ઉશ્કેરવાની તમને કોશિશ કરે એટલે એની પર તમે કેસ ઠોકી જો. બરોબર છે ને. આ બધું કાયદાકીય એ તમને ગાળું ન દે કે ડરાવી ન કે આ રીતે. અને તમે આ દેવી પૂજક સમાજનો ન હોય. સમાજના માણસને આવું ન બોલે, અપશબ્દ ન બોલે કે ના. તમને આપણે એક બંધારણમાં તમે સમજાવ્યું હતું કે આપણને સ્વાતંત્ર્ય અધિકાર છે આપણે, તો એ અધિકાર રોકે તો એને બહુ મોટો ગુનો લાગવો પડે. એટલે તમે છે ને ઓડિયો તમારે ચડાવી જો ને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મેં સમાજ તમારી હારે છે, દેવ પૂજક સમાજ. તમે ટેન્શન નહીં લેતા. હું ભણું છું, તમે મારી હેલ્પ કરેલી છે, મને ખબર છે. હું ભૂલતો નથી હજી. પણ એમાં શું છે ભાઈ, તમે હા ભાઈ સમાજનો ટેકો લઈને બેઠો. મારો સમાજ તમારો ભેગો છે. બોલો. નામ છે? મારું નામ મહેશભાઈ. મહેશભાઈ, હવે મારું હું કહેવાનું કે બધા હરખા ન હોય. દેવી પૂજક સમાજ ની અંદર બધા હરખા ન હોય. આ એક નાલાયક ના પેટ નો પાકી ગયો ને પછી ઓલો મેરિયો કવરિયો એ વિરોધ કરવા સિવાય કઈ ધંધો ન હોય. મહેશભાઈ, હવે મારું હું કહેવાનું કે બધા હરખા ન હોય. દેવી પૂજક સમાજ ની અંદર બધા હરખા ન હોય. આ એક નાલાયક ના પેટ નો પાકી ગયો ને પછી ઓલો મેરિયો કવરિયો એ વિરોધ કરવા સિવાય કઈ ધંધો ન હોય. પણ તમને ગાળું બોલી છે, તમને નલાયકના પેટના તું કે હું? એ સાગરા, તે મારું નામ લઈ લઉં, તારું નામ લઉં. એ સાગરા, નલાયક તું કે હું? ની કોશિશ કરે એટલે એ તમે એની ઉપર ડાયરેક્ટ એફઆઈઆર થાય. એમાં કઈ ન હોય. તમે એફઆઈઆર કરી નાખો. આપણે કામ કેવું હોય ખબર છે? તમારાથી થાય હું બીજું? તમે એફઆઈઆર સિવાય તમારાથી બીજું કઈ થતું નથી. તમે આ ધમકી મારો. હું સામાજિક કાર્યકરના આમ ને તેમ ને એફઆઈઆર કરો. ભાઈ એફઆઈઆર થી કોઈ બીતું નથી. કાયદાકીય રીતે કામ કરતા હોય બધા અમુક ને જેને જ્ઞાન નો હોય, કાયદાનો ખબર ન હોય, એને આપણે કાયદો બતાવતા હોય. ભાઈ એફઆઈઆર કરવાની છે અહીંયા કરો ને. રાજકોટ કાર્યકરને માથે જુલમ થયો, ન્યાય એફઆઈઆર કરો ને. રાજકોટ જાઓ. એ સાગરા, રાજકોટ જા. કાર્યકરને માથે જુલમ થયો છે. ખોટા કેસ થયા છે. ન્યા જા, ન્યા કેસ કરો. કરવાનો છે અહીંયા કરો.
ઈ વ્યક્તિ એમ કે તમે અમારા સમાજને ના પાડી દો, તમે બદનામ કરો. બદનામ કરવાની ક્યાં વાત છે? અમારે ફોન થી અમે જેને ફોન કરીએ સામે વાળાને એની ઘટના જણાવી, પછી ઈ અમારા કામ મીડિયાથી કામ થાય છે. નહીં, મારી હારે તમે આપણે સુપી રીતે બધું તમે અમારે સામાજિક કાર્યકર્તા તરીકે મારું કામ કરી દીધું હતું. મેં ના પાડી કે ઓડિયો નહીં મૂકતા, તમે નથી મૂક્યા. અને ઘણા લોકો તમે મરી આ ભાઈ ખાનગી ક્યાં કામ કરે છે? આ તો ખાનગી કામ કરતો જ નથી. તો આ ભાઈ કેમ આનું કામ કરી દીધું? આ તમે વિચારતા કરો. હે, તું તો કે હું ઓડિયા સેવા કામ કરતો જ નથી, હું જાહેર જીવવા વાળો છું. તો આ ભાઈનું તે કામ કેમ કર્યું? ખાનગી આવ્યું, આ પોઈન્ટ આવ્યો, ઊભો કરેલ. તું તો કોઈનું કામ કરતો જ નથી ઓડિયા વગરનું, તું કે જ છો. તો આનું કામ તે કેમ કરી દીધું? સાંભળો, પૂછો છો કે મૂકવાનું થાય છે. એને આપણે કાયદો બતાવતા હોય. ઈ વ્યક્તિ એમ કે તમે અમારા સમાજને ના પાડી દો, તમે બદનામ કરો. બદનામ કરવાની ક્યાં વાત છે? અમારે ફોન થી અમે જેને ફોન કરીએ સામે વાળાને એની ઘટના જણાવી, પછી અમારા કામ મીડિયાથી કામ થાય છે. નહીં, મારી હારે તમે આપણે સુપી રીતે બધું તમે અમારે સામાજિક કાર્યકર્તા તરીકે મારું કામ કરી દીધું હતું. મેં ના પાડી કે ઓડિયો નહીં મૂકતા, તમે નથી મૂક્યા. અને ઘણા લોકો તમે મરજી પૂછો છો કે મૂકવાનું છે કે નહીં. એમાં મરજી તો તમે પૂછીને જ કરો છો, અમને પૂછ્યા વગર તો કઈ કરતા નથી. પણ વસ્તુ શું છે મહેશભાઈ, કે આ છે ને એવી વસ્તુ છે કે આપણે મંજૂરી હોય તો જ આપણે કામ કરી શકીએ. કોઈની મંજૂરી વગર આપણે કઈ કામ ઓડિયો વાયરલ કરતા નથી. આમે વ્યક્તિ તમને જયારે નો કઈ ગાંઠતો હોય, નો તમને ઓલું માનતો હોય કે ભાઈ બૂસ મારી દેવું છે, કોઈની દીકરી કે ગમે XYZ કોઈ ઘટના બની હોય, તો વસ્તુ એ થાય તો અમારી પાસે ક્યારે એનાથી થતું ન, બિચારો આને આશા લઈને આવે. અમારા જેવા ગરીબ માણસો પછી કોને એવા ને થોડા કેવા જાય એવા ખવરિયા ને જેને કાયદાનું ભાન નથી, જે ગાળું બોલે છે. હા, એટલે કાયદો જાણતો હોય, પછી બીજા નંબરમાં કોઈ વ્યવસ્થિત માણસ હોય ને ગાયલ ન કાઢી શકે. કેમ કે પેલી વાત તો કે ખાનદાન માણસ ગાયલ ન બોલે. હા સગરભાઈ, શીખવું નહીં માણસ છે કોણ. એ તો ભાઈ ઓલો છે, એ ખવરિયો છે, એનો કોઈ ગણે નહીં. કેમ કે અમારે હું એને કેસ, એના સમાજના કેસ પતાવું તો એને પૈસા મળતા બંધ થઈ જાય. કેમ કે આ દલાલ ખાતો હોય પૈસા. સાચી વાત છે સગરભાઈ, આવા છે ને એટલે જ તે આવું કરે ને, આવો માણસો છે ને. આ એક દલાલ છે, બાયુનો દલાલ છે, મેરિયો ખવરિયો, ઈ તમારા વિરોધ. ભાઈ હું બાયુનો દલાલ છું, તારી બેન ને દેવી છોકરો ધ્યાનમાં છે? હું તો દલાલ છું. તારી બેન ને તારી મમ્મીને બીજું ઘર કરવું હોય તો હું કરાવી દઈ, બહુ માણસ રેડી છે. એ સાગરા, તારી બેન ને દેવી, હું દલાલ છું ને. તું મારું નામ લઈ એટલે લવ. એ સાગરા, એ ભીહુના દલાલ, તારી બેન ને દેવાની છે તો અહીં છે એવો છોકરો બહુ નામી છે. તારી મમ્મીને દેવાની હોય તો એક બાપા છે, તો ફોન કરજે. હું ભીહુનો બધાને દલાલ છું, બાયુનો દલાલ છું, બરોબર? હે સાગરા, હું બાયુનો દલાલ છું, બરોબર? તું ભીહુનો દલાલ છો. તારી મમ્મીને કહીને દેવાની હોય, પાછી બીજું ઘર કરવાનું હોય તો મને ફોન કરજો. તારી બેનને દેવાની હોય તો ફોન કરજો. તારી મારે ક્યાંક હું કાંઈ બોલતો નથી. આવાના ઊભા કરો. તને એમ છે કે બધા આ સોટલી વાળા હે? હે, આ સોટલી વાળા હે બધા? તું તો ભીહુનો દલાલ છો, મારી પાસે સાબુતી છે. હા, સમજી ગયો ને? બાકી હું બાયુનો દલાલ હોઉં તો તારી માને કોઈને દેવાની, પાછું બીજું ઘર કરવાનું હોય તો કે હું કરાવી દઈશ. તારી બેનને કરવાની હોય એ સાગરા તો હું એ કરાવી દઈશ. બાકી ખબર છે ને આ ભીહું લેવા જાય, બોયડી ગામ છે, 7 કિલોમીટર થાય તારા ગામથી. માલઢોર લેવા જાય, ખબર છે? તારી ડિટેલ બધી આવી ગઈ ભાઈ. તો જય મુરલીધર, જય ઠાકોર. વધુમાં વધુ વિડીયો શેર કરજો એટલે આ ભીહુના દલાલનું કંઈક બાયણી આવે.